તમારા પર પર્સન અમે 50 રૂપિયા બચાવશું. આ એક નવી વસ્તુ બનાવે છે ભાઈ. તો ફ્રેન્ડ્સ આજે હું તમને દેખાડીશ ભુજનો ફ્લાવર શો. તમારા ફ્રેન્ડ્સ તમારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે, આવી જાઓ. તો ચાલો આજે તમને ભુજનો ફ્લાવર શો બતાવી ને કોણ કોણ જોઈ આવ્યા છે એ પણ કોમેન્ટ કરજો. ઘર બેઠા જોઈ લેશે અમારા બ્લોગમાં. હા, તમારા પર પર્સન અમે 50 રૂપિયા બચાવશું. તો કંઈક આ ટાઈપની એની એન્ટ્રી છે. 50 રૂપિયા પ્રમાણે સારું છે. ભલે ઘણા લોકો એમ કહે છે અમદાવાદ જેવું નથી, પણ 50 રૂપિયામાં શું હોય બીજું હવે. બીજું મેઇન વસ્તુ શું છે કે 50 રૂપિયામાં મિલન કહે છે ને કે બધા એમ કહે છે કે મોંઘું છે, પણ 50 રૂપિયામાં તમે વિચાર કરો આપણા છોકરાઓની જે રાઇડ્સ હોય છે ને એ તમને ખ્યાલ હતો એ રીતના પાસે ને અહીંયા કને બધા હોય છે રાઇડ્સ. હું આગળ એ લોકો 40 રૂપિયા લઈ લે છે. તો હવે આટલી બધી મહેનત કરી છે બિચારા, તો કામ તો 50 રૂપિયા એ લોકો લે ને. હવે ઘરનું એક ડેકોરેટ કરવું તો એમાં આપણે અઘરું પડે. આ તો હવે આખું ગાર્ડન ડેકોરેટ કર્યો છે. કેટલું રાખવું છે અઘરું. બસ આટલું જ હશે. અને શું લાગ્યું? આટલું જ હશે, મને શું ખબર. જીયાને શું કહેવું પડે કે ફ્લાવર શોમાં ખાલી ફ્લાવર જોવાના હોય કે ડોલ્ફિન ફ્લાવર્સ છે ને સિંદૂર ઓપરેશનની થીમ છે એ આ સાઈડ છે. અહીંયા કને શું છે? ડિયર ગાડી, ફ્લાવર બુકે, ફ્લાવર ડોલ્ફિન, ઓપરેશન સિંદૂર થીમ એ આ તરફ છે. ચલો તમને અહીંયા કને છે ને દિલ બહુ જોવા મળશે. જેના દિલ મળવાના હોય, જેના દિલ તૂટ્યા હોય ને એ તમે અહીંયા કને આવીને ફોટા પડાવી શકે દિલ કને. કેમ કે તમને અહીંયા કને જગ્યાએ દિલ જોવા મળશે. અને જેને જેને ફૂલદાની કને ફોટા પડાવવાનો શોખ હોય ને એના માટે આ બેસ્ટ પ્લેસ છે. મશરૂમ આને જોઈને ઓ યાદ આવે મારિયો ગેમ યાદ આવે આને જોઈને. હા હોય હવે મારિયો ગેમ રમ તો ખબર પડે. અમે જે રમ્યા છીએ ને મારિયો ગેમ અમે ચીકા સ્ટેજ પાર કરે તો તને આની ખબર નથી વિચાર કર. હવે એવું કાંઈ યાદ ન હોય કાંઈ બધી વસ્તુ લ્યો વાત કરો નહીં. થોડીક લાઇટિંગ વધારે જોઈએ, લાઇટિંગ ઓછી છે થોડી એવું લાગે છે અમને. મોર શિવલિંગની માળા બેડાવે છે. કાચબો છે, કાચબો. બસ આ ટાઈપનું જ છે બધી જગ્યાએ. વ્લોગમાં જોઈ લેજો તમે, ખર્ચીને ના આવજો. અમે વ્લોગ અપલોડ કરશું ને ત્યાં સુધી ફ્લાવર શો પૂરો થઈ ગયો હશે. હા સાચી વાત છે. જેને નહીં જોયું એને કામ આવશે, જોઈ ગયા હશે એનો સવાલ જ નથી.
ઠીક છે 50 રૂપિયા પ્રમાણે ઓકે છે હાલે એમ એક વખત આવાય કા આવી તો એમ થાય કે ઈવાને આપણે ગાર્ડનમાં આવે ને આપણા છોકરાઓ અહીંયા કને બધી રાઈડ ને કરે તો પછી એન્જોય કરે. આ ટાઈપની વસ્તુ ઘડી આવતી નથી એટલે એ હિસાબે સમજી ગયા ને અમે શું કહીએ છીએ. ઓકે અમારે ચીનુ ને એમ ન થાય કે અમે લઈને આવ્યા એને. ચીનુ કેટલા ટાઈમ થી અમારો માથો ખાઈ ગઈ હતી. ફ્લાવર શો માં ક્યારે આવશું? ફ્લાવર શો માં એને તો એમ કે જાણે શું હશે, જાણે અમદાવાદ જેવો મોટો કાંઈ ઓલું. જમ્પ કરવાની જગ્યાએ એની પાછળ દોડે છે. એને પકડીને દોડે એવો જાણે ઓલા જૂના ઘંટુડા કહેવાય કે ગેટુડા કહેવાય, ફરાવે નહીં ડરવાના, એના જેવું કામકાજ છે ચીનુનું. મને આને તો ફોડવો જ છે. એ તેરી તો કહાં पे गया? ये भगवान क्या जुल्म है. घरी में थोड़ी लगा तेरा तो गेम बजाना पड़ा. ગયો. क्या बात ये बात है. જોયો ને તું પકડી કે હું તારા હાથ પકડું મને કે मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा देखिए. દેખાય છે આંખ બંધ કરી, દબા જોરથી દબા. फ्लावर नहीं फायर. ઓરેન્જ કલર નો ફોડ્યો એને, એ જ ફોડવો તો ઓરેન્જ કલર નો, એ જ ફૂટ્યો. मार साले का खोपड़ी तोड़ साले का. ભાઈ આપણે સાવ સાદી સેન્ડવિચ ખપે. ઓલો ટોસ્ટર હશે આપણી પાસે, દેશી ટોસ્ટર આવેલો ખબર ને? એ નહીં ગ્રીલ જ હશે. હા એવી ખપે યાર. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છીએ દાવડા સેન્ડવિચમાં, કેમ કે ફ્રેન્ડ્સ આ ભુજમાં બહુ ફેમસ છે. એટલે આ સેન્ડવિચનું નામ શું છે? ઓકે ફ્રેન્ડ્સ આપણા માટે સ્પેશિયલ ભાઈ બનાવે છે. આ એક નવી વસ્તુ બનાવે છે ભાઈ. એક મિનિટ. આ મિની પાઉં, એના અંદર નાનકડો હોલ કરી. ફ્રેન્ડ્સ આ વસ્તુ અમે ટેસ્ટ નથી કરી ક્યારે, જોયું પહેલી વાર છે. તમે કદાચ જોઈ હોય તો કોમેન્ટ જરૂર કરજો. આ વસ્તુનું ભાઈ નામ શું કહેવાય? ચીઝ ડીપ. ઓકે, નાના મિની પાઉં છે, આવી રીતના હોલ કરી નાખીએ છીએ. એના અંદર આવી ગયું દેશી ઘી. આ શું છે? લિક્વિડ ચીઝ. હવે આવી ગયું છે વેજીટેબલ સ્ટફિંગ. આ ફ્રેન્ડ્સ આવી ગઈ લસણની પેસ્ટ. ને હવે આવી ગયું આપણા સૌનું ફેવરેટ ચીઝ. ઓરેગાનો ચીલી ફ્લેક્સ. ઓકે, હવે આ જશે બેક થવા માટે ઓવનમાં. તો હવે ચીઝ ડીપની પ્રાઇસ શું હશે? 6 પીસ આવે ફ્રેન્ડ્સ, 170 રૂપિયા પ્રાઇસ છે. ચીઝ ડીપ છે ને એને આની આ ચટણી સાથે ખાવાનું હોય છે. આ તમારી બધી બ્રાન્ચમાં હશે ને? બધી તમારી ભાનુશાલી નગર છે, પછી માધાપર છે, નાગર ચકલામાં છે. ચલો આ ગયા. ये क्या है?
મિની સેન્ડવિચ છે મિની બર્ગર ચીઝ ડીપ કહેવાય આને, ચીઝ ડીપ. ડીશનું નામ છે ચીઝ ડીપ. ટેસ્ટ કરવા દીધી છે ભાઈ. ચીનો તો પપ્પાની ચેન પર આવી જાય પાછળ આવી જશે. અંદર સ્ટફિંગ છે કે આમ જ ખાવાની છે? આમ જ ખાવાની છે. આયરીન જેની ચીઝ ચટણી. ચીનો ના ચીઝ છે અંદર, ફૂલ ચીઝ છે જીરા. તો ફ્રેન્ડ્સ હવે બેટરી પૂરી થાય છે, 2% બેટરી બચી છે. તો વ્લોગ ગમે હો તો લાઈક કરજો, શેર કરજો. તો આજના વિડીયોમાં બસ એટલું જ. ફરીથી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.